પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા સ્લમ વિસ્તારોમાં 200 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। કલોલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વધુ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને રાહત રૂપે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદના કારણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક પરિવારોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે। આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત કલોલ કપિલેશ્વર મંદિરની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર, સિંદબાદ હાઈવે નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ કલોલ રેલવે પૂર્વ તરફ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને આશરે 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વરસાદી પાણીમાં પરિસ્થિતિથી રોજિંદી જરૂરિયાત વસ્તુઓ મેળવવા મુશ્કેલી અનુભવતા પરિવારોને આ કીટ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે વિતરણ કરવામાં આવ્યું હતું। લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલી રાશન કીટમાં દાળ, ચોખા, લોટ, તેલ, મરચું, મીઠું, ઘી, ચણા, મસૂરની દાળ, ગોળ સહિત વિવિધ જરૂરી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ B4ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન BM સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું અને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં ફર્સ્ટ BDG લાયન અરવિંદભાઈ પટેલ, લાયન ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન ભારતીબેન પટેલ, લાયન પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના ચેરમેન લાયન BD પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના સેક્રેટરી લાયન DK પટેલ, DEO લાયન પ્રવીણ લોઢા, લાયન દિનેશભાઈ પટેલ, લાયન સંજયભાઈ પટેલ સહિત લાયન્સના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત લાયન્સ ક્લબ CIAના પ્રમુખ લાયન પંકજભાઈ પટેલ, ટ્રેઝરર લાયન દેવેન્દ્રભાઈ બારોટ, લાયન વિપુલભાઈ ગજ્જર દીપમાલા ન્યૂઝ, લાયન જયેશભાઈ પટેલ, લાયન કાંતિભાઈ મણવર તેમજ કલોલ લાયન્સ ક્લબ પરિવારના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વધુ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારો સુધી જરૂરી ખાદ્ય સામગ્રી અને વરસાદથી રક્ષણ માટે તાડપત્રી પહોંચાડીને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા માનવતાની ભાવનાને ઉજાગર કરતી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી। લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। આ જ સેવા ભાવનાની પરંપરાને આગળ વધારવા કલોલના સ્લમ વિસ્તારોમાં કરવામાં આવેલ રાશન કીટ તેમજ તાડપત્રી વિતરણથી વરસાદી પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવતા પરિવારોને તાત્કાલિક રાહત મળી હતી। દીપમાલા ન્યૂઝ, કલોલ।